ઉદાહરણ 6.1 બળ વેક્ટર એફ બરાબર 3 કેપ આઈ પ્લસ 4 કેપ જે માઇનસ 5 કેપ કે એકમ અને સ્થાનાંતર વેક્ટર ડી બરાબર 5 કેપ આઈ પ્લસ 4 કેપ જે પ્લસ 3 કેપ કે એકમ વચ્ચેનો ખૂણો શોધો તથા વેક્ટર એફના વેક્ટર ડી પરના પ્રક્ષેપનું મૂલ્ય શોધો। તો સૌ પ્રથમ આપણને શું આપેલું છે એ જોઈએ। આપણને વેક્ટર એફ બરાબર 3 કેપ આઈ પ્લસ 4 કેપ જે માઇનસ 5 કેપ કે અને વેક્ટર ડી બરાબર 5 કેપ આઈ પ્લસ 4 કેપ જે પ્લસ 3 કેપ કે આપેલ છે। શોધવાનું શું છે? થીટા। અને બીજું શું શોધવાનું છે? વેક્ટર એફના વેક્ટર ડી પરના પ્રક્ષેપનું મૂલ્ય। પ્રક્ષેપનું મૂલ્ય એનો મતલબ થશે એફ કોસ થીટા। બે વસ્તુ શોધવાની છે। તો આપણી પાસે પહેલું સૂત્ર છે વેક્ટર એફ ડોટ વેક્ટર ડી બરાબર એફ ડી કોસ થીટા માટે કોસ થીટા બરાબર વેક્ટર એફ ડોટ વેક્ટર ડી ડિવાઇડ બાય એફ ડી। વેક્ટર એફ ડોટ વેક્ટર ડી બરાબર લખી શકાય એફ એક્સ ઇન્ટુ ડીએક્સ પ્લસ એફ વાય ઇન્ટુ ડીવાય પ્લસ એફ જેડ ઇન્ટુ ડી જેડ ભાગ્યા એફ ડી। તો હવે આપણે સૌ પ્રથમ વેક્ટર એફ ડોટ વેક્ટર ડી બરાબર એફ એક્સ ઇન્ટુ ડીએક્સ વત્તા એફ વાય ઇન્ટુ ડીવાય વત્તા એફ જેડ ઇન્ટુ ડી જેડ। તો એફ એક્સ બરાબર 3 એફ વાય બરાબર 4 એફ જેડ બરાબર -5 ડીએક્સ બરાબર 5 ડીવાય બરાબર 4 ડીઝેડ બરાબર 3। કિંમતો મૂકતા 3 ગુણ્યા 5 વત્તા 4 ગુણ્યા 4 વત્તા -5 ગુણ્યા 3 5 તરી 15 વત્તા ચોકું ચોકું 16 વત્તા -5 ગુણ્યા 3 -15 પ્લસ 15 -15 કેન્સલ બરાબર 16 એકમ। હવે એફ બરાબર માનાંકમાં વેક્ટર એફ બરાબર લખી શકાય વર્ગમૂળની અંદર એફ એક્સ સ્ક્વેર વત્તા એફ વાય સ્ક્વેર વત્તા એફ ઝેડ સ્ક્વેર બરાબર વર્ગમૂળમાં એફ એક્સ બરાબર 3નો વર્ગ વત્તા એફ વાય બરાબર 4નો વર્ગ એફ ઝેડનો વર્ગ બરાબર -5નો વર્ગ સાદુરૂપ આપતા વર્ગમૂળમાં 3નો વર્ગ 9 4નો વર્ગ 16 વત્તા -5નો વર્ગ 25 9 વત્તા 16 25 વત્તા 25 બરાબર 50 તો વર્ગમૂળમાં 50 એકમ। તેવી જ રીતે આપણે ડી બરાબર માનાંકમાં વેક્ટર ડી બરાબર લખી શકાય વર્ગમૂળની અંદર ડી એક્સ સ્ક્વેર વત્તા ડી વાય સ્ક્વેર વત્તા ડી ઝેડ સ્ક્વેર બરાબર લખાશે વર્ગમૂળમાં ડી એક્સ બરાબર 5 ડી વાય બરાબર 4 ડી ઝેડ બરાબર 3 કિંમત મૂકતા 5નો વર્ગ વત્તા 4નો વર્ગ વત્તા 3નો વર્ગ બરાબર લખાશે ડી બરાબર વર્ગમૂળની અંદર 5નો વર્ગ 25
વત્તા 4નો વર્ગ 16 વત્તા 3નો વર્ગ 9, 16 વત્તા 9 25 વત્તા 25 50, એટલે વર્ગમૂળમાં 50 એકમ. જો વેક્ટર એફ ડોટ વેક્ટર ડી એફ ડી ની કિંમતો મળી ગઈ, માટે કોસ થીટા બરાબર લખી શકાશે 16 ભાગ્યા વર્ગમૂળમાં 50 ગુણ્યા વર્ગમૂળમાં 50 બરાબર 16 ભાગ્યા 50. 16 ભાગ્યા 50નું સાદરૂપ આપીએ એટલે જવાબ મળશે 0.32. માટે થીટા બરાબર 1/cos કોસ 0.32 બરાબર કોસ ઇનવર્સ 0.32. ચલો, આપણને અહીંયાથી ખૂણો થીટા મળી ગયો. હવે શોધવાનું શું છે બીજું? વેક્ટર એફના વેક્ટર ડી પરના પ્રક્ષેપનું મૂલ્ય. તો ધારો કે આ વેક્ટર એફ છે અને આ વેક્ટર ડી છે, બરાબર. શોધવાનું શું? વેક્ટર એફના વેક્ટર ડી પરના પ્રક્ષેપનું મૂલ્ય. એનો મતલબ વેક્ટર એફના શીર્ષ પરથી ડી ઉપર લંબ દોરતા. તો આ જે ભાગ છે લંબ એટલે કે પ્રક્ષેપ, અને આ થઈ ગયું પ્રક્ષેપનું મૂલ્ય. અહીંયા ખૂણો થીટા છે, તો આ જે ભાગ છે આટલો ભાગ, જેને કહેવાશે એફ કોસ થીટા. બરાબર, આપણે આ એફ કોસ થીટાની કિંમત શોધવાની છે. બરાબર, તો અહીંયા લખાશે વેક્ટર એફના વેક્ટર ડી પરના પ્રક્ષેપનું મૂલ્ય બરાબર એફ કોસ થીટા. તો જો આપણને એફની કિંમત કેટલી મળી? વર્ગમૂળમાં 50, અને કોસ થીટા કેટલા મળ્યા? 0.32. તો અહીંયા લખાશે વર્ગમૂળમાં 50 ગુણ્યા 0.32 એકમ. જો આ ઉદાહરણમાં એક સમજવા જેવી વાત એ છે કે આપણે આ એફએક્સ ઇન્ટુ ડીએક્સ વત્તા એફવાય ઇન્ટુ ડીવાય વત્તા એફઝેડ ઇન્ટુ ડીઝેડ કેવી રીતે લખ્યું? તો એનું સાદરૂપ જોઈએ વધારે ડિટેલમાં. વેક્ટર એફ ડોટ વેક્ટર ડી બરાબર શું લખાશે? એફએક્સ કેપ આઈ પ્લસ એફવાય કેપ જે પ્લસ એફઝેડ કેપ કે ડોટ ડીએક્સ કેપ આઈ પ્લસ ડીવાય કેપ જે પ્લસ ડીઝેડ કેપ કે. હવે આપણને ખબર છે કેપ આઈ ડોટ કેપ આઈ બરાબર કેપ જે ડોટ કેપ જે બરાબર કેપ કે ડોટ કેપ કે બરાબર 1. કેપ આઈ ડોટ કેપ કે આઈ ડોટ કેપ જે ડોટ કેપ કે બરાબર 0. હવે આ સાદરૂપ આપીશું ત્યારે આપણને જવાબ મળશે એફએક્સ ઇન્ટુ ડીએક્સ વત્તા એફવાય ઇન્ટુ ડીવાય વત્તા એફઝેડ ઇન્ટુ ડીઝેડ. બીજું, વેક્ટર એફ ડોટ વેક્ટર એફ બરાબર માનાંકમાં વેક્ટર એફ નો સ્ક્વેર બરાબર એફ સ્ક્વેર બરાબર લખી શકાશે એફ એક્સ સ્ક્વેર વત્તા એફ વાય સ્ક્વેર વત્તા એફ ઝેડ સ્ક્વેર. માટે એફ બરાબર વર્ગમૂળની અંદર એફ એક્સ સ્ક્વેર વત્તા એફ વાય સ્ક્વેર વત્તા એફ ઝેડ સ્ક્વેર લખી શકાય. સેમ વેક્ટર ડી ડોટ વેક્ટર ડી બરાબર ડી સ્ક્વેર બરાબર ડી એક્સ સ્ક્વેર વત્તા ડી વાય સ્ક્વેર વત્તા ડી ઝેડ સ્ક્વેર લખી શકાય. બરાબર, અને આ જ રીતે ડી બરાબર લખી શકાશે વર્ગમૂળની અંદર ડી એક્સ સ્ક્વેર વત્તા ડી વાય સ્ક્વેર વત્તા ડી ઝેડ સ્ક્વેર.